હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે કરવાના છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ 46 to 51. બરાબર છે, 51 પર કમ્પ્લીટ થાય છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ. એના પછી આપણે નેક્સ્ટ ફેઝમાં જવાના છે. બરાબર છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા કે એની અંદર હતું રાઇટ ટુ વર્ક, એજ્યુકેશન એન્ડ પબ્લિક અસિસ્ટન્સ. બરાબર છે. પછી પ્રોવિઝન્સ ફોર જસ્ટ એન્ડ હ્યુમની કન્ડિશન્સ એન્ડ મેટર્નિટી રિલીફ. બરાબર. લિવિંગ વેજીસ ફોર વર્કર્સને જે વેજીસ મળે છે, બરાબર છે, એ કેટલું આપવાનું છે એના પણ નીતિ નિયમો છે. પછી પાર્ટિસિપેશન ઓફ વર્કર્સ ઇન અગ્રીમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, પ્રમોશન ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ, યુનિફોર્મ સિવિલ કોડ. મેં તમને કીધેલું કે યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ તમને થોડુંક ડિટેલમાં ભણાવીશ. આ કમ્પ્લીટ થઈ જશે ને પછી. બરાબર છે. પ્રોવિઝન ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. બરાબર છે. જે 6 યર કે 11 યર સુધીના જેટલા બી છોકરાઓ છે એ લોકો માટે કમ્પલસરી એજ્યુકેશન અને જે હેલ્ધી ફૂડ છે કેવી રીતે કે ચાઇલ્ડહુડ કેર કેવી રીતે પ્રોવાઈડ કરવાનું છે એના માટે મેં તમને કીધેલું કે બાળ મંદિર ચાલે છે. બરાબર છે. પછી સરકાર દ્વારા બધી અલગ અલગ યોજનાઓ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે. બરાબર. હવે આજે આપણે જોવાના છે કે પ્રમોશન ઓફ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓફ શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સ એન્ડ અધર વીકર સેક્શન. હવે તમને બધાને બહુ સારી રીતે ખબર છે કે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સ કોને કહેવાય. જે આદિવાસી કાસ્ટમાં આવતા હોય, બરાબર, એ લોકો શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સની અંદર આવે છે. બરાબર. હવે આ જે ક્લાસ છે, બરાબર છે, એ લોકોના માટે એક સ્પેશિયલ ઇકોનોમિકલી એજ્યુકેશનલની એની અંદર એકેડેમિકની અંદર એક સ્પેશિયલ એ લોકોને જગ્યા આપવામાં આવેલી છે. બરાબર છે. તો જેટલા બી સ્ટેટ્સ છે, બરાબર, એ સ્ટેટની અંદર એમ તો બધા સ્ટેટની અંદર સરખું જ છે. તો ત્યાં જે શેડ્યુલ કાસ્ટ છે અને શેડ્યુલ ટ્રાઇબ્સ છે, બરાબર, એ લોકોની માટે ફ્રી એજ્યુકેશન. ઓકે. પછી જે તે ઇકોનોમિક ઇન્ટરેસ્ટ છે એ બધાની અંદર એ લોકો પાર્ટિસિપેટ કરી શકે. બરાબર છે. બધી વસ્તુ એ લોકોને મળી રહે એ વસ્તુ આર્ટિકલ 46ની અંદર આવે છે કે એ લોકોની સાથે કોઈ પણ સોશિયલ ઇનજસ્ટિસ નહીં થાય, કે એ લોકોનું કોઈ પણ પ્રકારનું એક્સપ્લોઇટેશન નહીં થાય. બરાબર છે. એનું અહીંયા ધ્યાન રાખવાનું છે. એ લોકોને કામ મળી રહે, કે ઇકોનોમિકલી એ લોકોનું શોષણ નહીં થાય, એનું પ્રોટેક્શન કરવું. બરાબર છે. એને સાચવી રાખવું. બરાબર છે. એ લોકોને સાચવવા એવા અહીંયા એક એન્ડોવ્યર કરવામાં આવેલા છે, એવા અહીંયા પ્રયત્ન કરવામાં આવેલા છે. બરાબર છે. તો આ જે કાસ્ટ છે એને આખા ઇન્ડિયામાં ફ્રીમાં એજ્યુકેશન મળે છે. બરાબર છે. બીજી વસ્તુ કે એ લોકોની માટે જે ગવર્મેન્ટ જોબ છે કે કંપનીની અંદર આ જે કાસ્ટની અંદર જે આવતા હોય, કે જે વીકર સેક્શનની અંદર આવતા હોય, એ લોકો માટે સ્પેશિયલ જગ્યા હોય છે, એ લોકો માટે સ્પેશિયલ સીટ હોય છે. બરાબર છે. તો એવી રીતે એ લોકોને સ્પેશિયલ એક સ્પેસ પ્રોવાઈડ કરવામાં આવેલી છે અને એ લોકોની સાથે ઇનજસ્ટિસ કે એક્સપ્લોઇટેશન નહીં થાય એનું ધ્યાન રાખવાનું છે. એના પછી છે આર્ટિકલ 47, ડ્યુટી ઓફ ધ સ્ટેટ ટુ રેઝ ધ લેવલ ઓફ ન્યુટ્રિશન એન્ડ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એન્ડ ટુ ઇમ્પ્રૂવ પબ્લિક હેલ્થ. હવે સ્ટેટમાં જે રહેતા જેટલા બી લોકો છે, બરાબર છે, એ લોકોનું જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ ઇમ્પ્રૂવ થાય, એ લોકોનું જે ન્યુટ્રિશન લેવલ છે એ ઇમ્પ્રૂવ થાય. બરાબર છે. એવા અહીંયા પ્રયત્ન કરવાના છે. તો જે પબ્લિક હેલ્થ છે, બરાબર છે, એ અહીંયા પ્રાઇમરી ડ્યુટી બની જાય છે. કોની? સ્ટેટની. બરાબર છે, કે સ્ટેટ ગવર્મેન્ટની. તો એના માટેના જે પ્રયત્નો કરવામાં આવેલા છે, તો મેં તમને કાલે પણ કીધું કે જે રીતે છોકરાઓને, જે પેલા ગામમાં રહેતા છોકરાઓ હોય ને, કે એવા એરિયામાં છોકરાઓ રહેતા હોય કે ઇકોનોમિકલી લોકો બેકવર્ડ ક્લાસમાં આવતા હોય, બરાબર, તો એવી જગ્યા પર જઈને એ લોકોને ઘી, ગોળ અને જે લોટ છે એ બધું પ્રોવાઈડ કરવામાં આવે છે. ગોળ પાપડી ને બધું મેં તમને કીધેલું, ચોકલેટ વિશે કીધેલું. બરાબર છે. પછી સ્કૂલની અંદર બી મધ્યાહન ભોજન જે છે એની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આ તો એક
ચિલ્ડ્રનને રિલેટેડ આ વસ્તુ, બરાબર છે. તો એવી રીતે ન્યુટ્રિશિયસ અનાજ મળી રહે તો એના માટે એને આપણે સરકાર તરફથી દુકાન હોય છે, બરાબર છે, ત્યાંથી આપણને જે અનાજ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, સસ્તા ભાવે સારું અનાજ પ્રોવાઈડ કરવામાં આવે છે. આઈ ડોન્ટ નો એની ક્વોલિટી કેવી હોય, બરાબર છે, પણ આ ટાઈપની એક વ્યવસ્થા છે. પછી જે સ્ટાન્ડર્ડ્સ ઓફ લિવિંગ છે તો એ એજ્યુકેશન દ્વારા આપણે પ્રોવાઈડ કરી શકીએ, બરાબર છે. જે વ્યક્તિ માની લો કે ઝૂંપડીમાં રહે છે કે ઝૂંપડપટ્ટી જેવા એરિયામાં રહે છે તો ગવર્મેન્ટની તમને યોજના બધી ખબર જ છે કે મુખ્યમંત્રી આવાસ યોજના, બરાબર છે, એવી રીતે ભારત સરકારની પણ છે. તો બધાને સસ્તા ભાવમાં ઘર આપવામાં આવે છે, બરાબર છે, લોન પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એવી રીતે આજે ઘર સારી જગ્યાએ લોકો રહે એવી રીતે ઘર પ્રોવાઈડ કરવામાં આવેલા છે, બરાબર. પછી એવી રીતે શાકભાજી ને બધું છે તો એ ઓછી કિંમતમાં મળી રહે એ ટાઈપની બજારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો એ લોકોનું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે કે ન્યુટ્રિશિયસ ફૂડ મળી રહે એ માટેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. એની સાથે એ લોકોની જે હેલ્થ છે એને પણ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. તો એના માટે જે ડ્રગ્સ છે, દારૂ છે, બરાબર છે, એનું ટોટલી અહીંયા પ્રોહિબિશન કરવામાં આવેલું છે. આપણા ગુજરાતમાં તો છે જ, બરાબર છે, પણ એની સાથે બહુ બધી જગ્યા પર ડ્રિંક કરવું, ડ્રગ્સ લેવું, એનું કન્ઝપ્શન કરવું એ પ્રોહિબિશન છે, બરાબર. તો જે ઇન્ટોક્સિકેટિંગ ડ્રિંક્સ છે કે ડ્રગ્સ છે જે હેલ્થને ઇન્જરિયસ છે એ બધી વસ્તુ પ્રોહિબિશન લાવવું જોઈએ એના પર. તો એવી વ્યવસ્થા છે આપણા ગુજરાતમાં તો છે જ, બરાબર, કે દારૂ પીવાની મનાઈ છે કે દારૂ લાવવી મનાઈ છે, ઓકે. પછી ડ્રગ્સ ને બધું લેવું, ચરસ ગાંજો, બરાબર છે, એ તો બધી જ જગ્યા પર ઇલીગલ છે. હવે આ જે વસ્તુ છે ને કેટલાક સ્ટેટની અંદર લાઇસન્સ લઈને પ્રોવાઈડ થાય છે, બરાબર છે, પણ એનું પણ લેવલ ચેક કરવામાં આવે છે, એનું રજિસ્ટ્રેશન ચેક કરવામાં આવે છે. જો એ ઇન્ટોક્સિકેટેડ નહીં હોય તો જ એનું વેચાણ કરવામાં આવે છે, બરાબર છે. ડ્રગ્સ, તો ડ્રગ્સ ને બધા ડ્રગ્સ એવા નથી હોતા કે આપણે ઇન્જેક્ટ કરીએ એટલે આપણે હાનિ કરે, દવામાં પણ યુઝ થતા હોય, બરાબર છે. તો અહીંયા પણ એના જે અલગ અલગ ક્લાસિફિકેશન છે એ નક્કી કરેલા હોય છે, બરાબર. હવે એના પછી આપણે નેક્સ્ટ લઈશું ઓર્ગેનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી. હવે આપણો જે દેશ છે ને એ એગ્રીકલ્ચર પર મેક્સિમમ ટકેલો છે, બરાબર છે, ખેતીવાડી પર મેક્સિમમ ટકેલો છે. સૌથી વધારે જો આપણે ત્યાંથી નિકાસ થતી હોય ને તો આ આપણા જે મસાલા છે ને ઇન્ડિયન મસાલા છે એ, ચા, પછી આપણા શાકભાજી, ફ્રૂટ્સ, બરાબર છે, એ આપણે ત્યાં મેક્સિમમ અહીંયાથી નિકાસ થાય છે. અને ખાસ કરીને ઇન્ડિયન મસાલા અને ઇન્ડિયન ચા મેક્સિમમ બહાર જાય છે, બરાબર. અને આપણું જે એટમોસ્ફિયર છે, આપણી જે જોગ્રાફી છે, આપણું જે ક્લાઇમેટ છે એની અંદર આપણે આરામથી એગ્રીકલ્ચરને અને ઉદ્યોગોને બંનેને આપણે શું કહેવાય એનું ડેવલપમેન્ટ કરી શકીએ એવું એટમોસ્ફિયર આપણે ત્યાં છે, બરાબર. પૂરતો વરસાદ આવે છે, પૂરતી ગરમી બી પડે છે, બરાબર. ન્યુટ્રિશિયસ જે જમીનને જે ન્યુટ્રિશન મળવા જોઈએ તો ન્યુટ્રિશિયસ સોઇલ બની રહે એ માટેની બી ટેકનોલોજી આપણે ત્યાં છે, બરાબર છે. તો એક આ વસ્તુ. બીજી વસ્તુ જે એનિમલ હસબન્ડરી છે, બરાબર છે, એનું પણ ડેવલપમેન્ટ થાય તે બી મોડર્ન સ્ટાઇલથી, બરાબર છે, કે એક પર્ટિક્યુલર વેમાં એનું આપણે મોડર્નાઇઝેશન કરીને એનો વિકાસ કરી શકીએ. એના માટે પણ અહીંયા એ લોકોને ઇન્સ્પાયર કરવામાં આવે છે, મોટિવેટ કરવામાં આવે છે લોકોને, બરાબર છે. હવે ખાસ કરીને જે જમીનવાળા એરિયા છે, મેદાની પ્રદેશ, ત્યાં એગ્રીકલ્ચર થાય છે. અને પહાડી જે પ્રદેશ છે ત્યાં એગ્રીકલ્ચર આપણે વિકસાવી શકતા નથી એટલું બધું, બરાબર છે. તો એવી જગ્યા પર એનિમલ હસબન્ડરીનું ડેવલપમેન્ટ કરીએ, બરાબર છે, તો બધાને જે છે બિઝનેસ કરવાનો મોકો મળે, ઓકે. તો જે પર્ટિક્યુલર આપણી પાસે બ્રીડ છે એનું પ્રોટેક્શન કરવું, બરાબર છે, અને એનું પ્રિઝર્વેશન કરવું, બરાબર છે, અને એનું બ્રીડિંગ કરીને આપણે નવી બ્રીડ લાવવી, બરાબર છે, એ બ્રીડ છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવવું, બરાબર છે. એવા જે સ્ટેપ્સ છે એ આપણે અહીંયા લઈ શકીએ છીએ, બરાબર છે, ને એનો યુઝ થાય જ છે. બીજી વસ્તુ અહીંયા પ્રોહિબિટિંગ ધ સ્લાઉટર એટલે
જે કતલ થાય છે ને, બરાબર છે, પહેલાં છે ને લાઇસન્સવાળા કટલખાના પણ હતા, હવે ટોટલી બધાને બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે જે એનિમલને કાપીને વેચવામાં આવતું હતું એ બધી વસ્તુ અહીંયા બંધ કરી દેવામાં આવી છે. તો જે કતલ કરવામાં આવતા હતા, ખાસ કરીને કાવ જે છે એટલે ગાય, ગાયના બચ્ચા, ભેંસ, બરાબર છે, જે દૂધ આપતા જેટલા બી દૂધાળા જેટલા બી પ્રાણીઓ છે એ લોકોને ખાસ કરીને આપણે કાપી શકીએ નહીં, બરાબર છે. કે પછી એવા ડ્રાઉટ કેટલ એટલે કેવા કે જે વર્કિંગ એનિમલ હોય ને એને આપણે ડ્રાઉટ કેટલ કહીએ, બરાબર છે. માની લો કે હોર્સ, તો હોર્સનો આપણે યુઝ કેવી રીતે કરીએ છીએ, એક જગ્યા પરથી બીજી જગ્યા પર ઘોડાગાડીનો યુઝ કરીએ છીએ એવી રીતે, બરાબર છે. ગાય ભેંસ જે છે આપણને દૂધ આપે છે, બકરી દૂધ આપે છે, બરાબર છે. એલિફન્ટનો યુઝ પણ આપણે જ્યારે આપણે ખાસ કરીને સાઉથ ઇન્ડિયામાં જઈએ ને તો ત્યાં એનો ખાસ યુઝ થતો હોય. એવી રીતે આપણે રાજસ્થાનમાં જઈએ તો ત્યાં કેમલનો યુઝ થતો હોય એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માટે, બરાબર છે. પછી ઘણી બધી જગ્યા પર જે ખચ્ચર આવે છે, જે ગધેડા આવે છે, એનો માલ સામાન ઉપર લઈ જવા માટે એનો યુઝ કરવામાં આવે છે, બરાબર. તો આ જે બધા એનિમલ્સ છે એને પ્રોટેક્ટ કરવા એ બહુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો આ આર્ટિકલ થ્રુ એ લોકોને કાપવાની મનાઈ છે, બરાબર, કે એ લોકોને હાનિ પહોંચાડવાની મનાઈ છે. એના પછી આપણે નેક્સ્ટ લઈએ 48 ઓર્ગેનાઇઝેશન. અહીંયા છે ને 48 આપણે થઈ ગયું ઓર્ગેનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ. હવે 48A પ્રોટેક્શન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ સેફગાર્ડિંગ ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ. હવે તમને બધાને ખબર છે કે આપણે ત્યાં અલગ અલગ સેન્ચ્યુરી ખોલવામાં આવેલી છે, અભયારણ્ય, પ્રાણી માટેના અભયારણ્ય. હવે જ્યારથી છે ને પહેલાંના જમાનામાં એવું હતું, બરાબર, રાજાશાહીના જમાનામાં કે એનિમલનો શિકાર કરવો એ બધી વસ્તુ પહેલાંના જમાનામાં કેવું હતું કે એ લોકોના માટે એ બહાદુરીની વાત કહેવાય, બરાબર છે. હરણનો શિકાર કરવો, વાઘનો શિકાર કરવો, સિંહનો શિકાર કરવો, અને પછી એ લોકોના ચામડામાંથી બધી જે વસ્તુઓ છે બનાવવામાં આવતી, બરાબર છે. એનાથી શું થયું કે એ છે ને વસ્તુ મોંઘી પણ બહુ આવે, ઓકે. તો એનો બિઝનેસ જે કરતા હતા, બરાબર છે, તો એના લીધે જે પ્રાણીઓ છે એનું નિકંદન થવા માંડ્યું, સિવિલાઇઝેશન થવા માંડ્યું, સિટી જે છે એ ઊભું થવા માંડ્યું. તો એના લીધે જંગલોનો નાશ કરવામાં આવ્યો, એની જગ્યા પર ઘર ઊભા કરવામાં આવ્યા, બરાબર છે, સિવિલાઇઝેશન થવા માંડ્યું. તો આ જે વસ્તુ છે ને એ એક રીતે એન્વાયરમેન્ટને હાર્મફુલ છે, બરાબર. કેમ કે જો ફોરેસ્ટ નહીં હોય, બરાબર છે, તો એને ત્યાં રહેતા જે પ્રાણી છે એ ક્યાં રહે, બરાબર છે. જો ફોરેસ્ટ નહીં હોય, જો ટ્રીઝ નહીં હોય, ઝાડવાની હોય, તો આપણને ઓક્સિજન કોણ આપે, બરાબર છે. જે પોલ્યુશન થાય છે એને ગેઇન કોણ કરે, ટ્રી નહીં હોય તો, ફોરેસ્ટ નહીં હોય તો, બરાબર છે. તો જે ફોરેસ્ટ છે અને વાઇલ્ડ લાઈફ છે એનું ધીમે ધીમે નિકંદન થવા માંડેલું. તો એ લોકોના માટે પણ આ એક લો લાવવામાં આવેલો, બરાબર છે, કે આપણે જે ઝાડવા છે એને કાપી શકીએ નહીં, બરાબર છે. જે વાઇલ્ડ લાઈફ છે એને આપણે નુકસાન પહોંચાડી નહીં શકીએ, પ્રાણીઓને મારી નહીં શકીએ. એ લીગલી બહુ રોંગ છે. આપણને 5 થી 10 વર્ષની સજા મળી શકે છે, 1.5 થી 5 લાખ સુધીનું અહીંયા આપણે પૈસા પણ ભરવા પડે છે, બરાબર છે. એ લોકોનું પ્રોટેક્શન કરવું, એન્વાયરમેન્ટનું પ્રોટેક્શન કરવું એ એકચ્યુઅલી આપણી જવાબદારી છે, બરાબર છે. પણ એના માટે બી ગવર્મેન્ટ ટ્રાય કરે છે. પણ આ જે વસ્તુ છે ને એ ખરેખર આપણી જવાબદારી છે કે આપણે આપણી જે સંસ્કૃતિ છે, આપણું જે કલ્ચર છે, આપણું જે ફોરેસ્ટ છે, એન્વાયરમેન્ટ છે, વાઇલ્ડ લાઈફ છે, એને પ્રોટેક્ટ કરવાની જવાબદારી એ એકચ્યુઅલી પબ્લિકની છે, બરાબર. કેમ કે આપણે અત્યારે બધું પ્રોટેક્ટ કરશું તો આપણી જે ભાવિ પેઢી છે એને આપણે કંઈ સારું આપી શકીશું, બરાબર. એના પછી છે પ્રોટેક્શન ઓફ મોન્યુમેન્ટ, પ્લેસીસ એન્ડ ઓબ્જેક્ટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ. જેટલા પણ મોન્યુમેન્ટ છે, બરાબર, લાઈક તાજમહેલ છે, બરાબર, જે આગ્રાની અંદર આવેલો છે. પછી અલગ અલગ એવા બહુ બધા પ્લેસીસ છે. બ્રહ્માજીનું મંદિર, એવું કહેવાય કે આખા વર્લ્ડમાં 4 જ મંદિર છે. તો રાજસ્થાનમાં એક મંદિર આપણે ત્યાં છે, બરાબર છે. લાલ કિલ્લો. તો જેટલા બી મોન્યુમેન્ટ છે, બરાબર, જે જૂના જમાનામાં જેનાથી આપણી દેશની ભવ્યતા, આપણી જે હિસ્ટ્રી છે, બરાબર, એ છલકે છે,
એવા જે મોન્યુમેન્ટ છે, એવા જે પ્લેસ છે, બરાબર છે, જેની અંદર આર્ટિસ્ટિક વસ્તુઓ કરવામાં આવી છે. મોઢેરાનું સૂર્ય મંદિર, બરાબર છે, સીડી સૈયદની ઝાડી અમદાવાદમાં. તો આ બધી વસ્તુ છે ને એક મોન્યુમેન્ટ કહેવાય. એને સાચવવાની જવાબદારી ગવર્મેન્ટની નથી ખાલી, એ આપણી પણ છે. તો પાર્લિયામેન્ટમાંથી આ પ્રકારનો લો જે છે એ ડિક્લેર કરવામાં આવેલો કે જે આપણી ભવ્ય હિસ્ટ્રી બતાવે છે, બરાબર છે, કે જે ઇન્ડિયનનેસ બતાવે છે, કે ભારતની જે ભવ્યતા બતાવે છે, બરાબર છે, એને આપણે નુકસાન નહીં પહોંચાડી શકીએ, બરાબર છે, એને આપણે તોડી નહીં શકીએ, એનું ડેસ્ટ્રક્શન નહીં કરી શકીએ, એને કાઢી નહીં શકીએ, બરાબર છે, કે એનો આપણે એક્સપોર્ટ બી નહીં કરી શકીએ. આપણે ત્યાં એટલી બધી ભવ્યતા છે. 16મી સદીની અંદર એવું કહેવામાં આવતું, 16મી સદી પહેલાં અને 16મી સદી સુધી એવું કહેવામાં આવતું કે ભારત છે ને આખા વર્લ્ડનો સૌથી પૈસાદાર દેશ હતો. ને આપણો દેશ છે ને બહુ મોટો હતો. અફઘાનિસ્તાન ને બધું જે છે એ આપણા નકશાની અંદર આવતું હતું, બરાબર. જે મગધ ને બધું કહેવાતું હતું ને, તમે ઓલરેડી હિસ્ટ્રીની અંદર આ ભણીને આવ્યા છે. મગધ છે, અશોક રાજા હતો, બરાબર. એનું રાજ્ય બહુ મોટું હતું અને તે ટાઈમ પર આપણી ભવ્યતા બી બહુ મોટી હતી. પછી અંગ્રેજો આવીને આપણે લૂંટી ગયા, બરાબર છે. તો એ ટાઈમ પર એ લોકો આ જે બધી મૂર્તિ છે, પછી તાજમહલમાં જે પેલો ડાયમંડ હતો કોહીનો, એ પણ લૂંટીને લઈ ગયા, લંડનમાં છે અત્યારે. તો એ વસ્તુ આપણે બહાર આપણે એક્સપોર્ટ નહીં કરી શકીએ, એને વેચી નહીં શકીએ, બરાબર. એ એક પ્રકારની ચોરી કરેલી કહેવાય, દાણ ચોરી જેને કહીએ એ, બરાબર. ટેક્સ ભર્યા વગર એ બધું જતું હોય, એને આપણે વેચી નહીં શકીએ. આપણી સંસ્કૃતિ છે, તો સંસ્કૃતિને વેચાય નહીં. તો કલ્ચરનું પ્રોટેક્શન કરવું એ આપણી જવાબદારી છે. એના પછી છે સેપરેશન ઓફ જ્યુડિશરી ફ્રોમ ધ એક્ઝિક્યુટિવ્સ. જ્યુડિશરી એટલે ન્યાયતંત્ર અને એક્ઝિક્યુટિવ એટલે કારોબારી. એ બેને આપણે અહીંયા અલગ રાખવાના છે, ઓકે, બેને ભેગા નથી કરવાના. એના પછી છે પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યુરિટી. આપણી આજુબાજુમાં રહેતા જેટલા બી દેશ છે એ લોકોની સાથે કે બીજા બધા દેશની સાથે આપણે જે એક્ઝિક્યુટિવ કે કારોબારી રિલેટેડ, બિઝનેસ રિલેટેડ આપણે જો સારું એવું ડેવલપમેન્ટ કરવું હોય તો એ લોકોની સાથે આપણે પીસ અને સિક્યુરિટી જે છે એ દાખવવી પડે, બરાબર છે. તો આપણે હંમેશા એનું પ્રમોશન કરવું જોઈએ. એ લોકોની સાથે જે રિલેશન છે એ સારા રાખવા જોઈએ, બરાબર છે. ઇન્ટરનેશનલ લો પણ છે એના માટે, બરાબર છે. પછી બહુ બધા એવા સુલેહ પણ કરવામાં આવેલા છે. અત્યારે જો ચાઇનાની અને ઇન્ડિયા વચ્ચે જે વોરની પરિસ્થિતિ ઊભી થયેલી છે, તો 1946ની અંદર કે 74ની અંદર, મને એક્ઝેક્ટલી યાદ નથી, તો ત્યારે એક કન્ડિશન ઊભી થયેલી કે જ્યારે છે ને ઇન્ડિયા અને ચાઇના વચ્ચે તકરાર થયેલી, તો ત્યારે એવું કરાર કરવામાં આવેલો કે અહીંયા સૈનિકો રહેશે, પણ અહીંયા જે પણ થશે ને એ સુલેહથી થશે, વાતચીતથી થશે, વાટાઘાટોથી થશે, નેગોશિએશન સ્કિલ્સનો યુઝ કરવામાં આવશે. કોઈ પણ જાતનો હથિયાર કે બોમ્બબારીનો અહીંયા યુઝ કરવામાં આવશે નહીં કે જેનાથી નુકસાન થાય, બરાબર. તો આ રીતે ડીલિંગ કરવામાં આવેલી, બરાબર છે. એવી રીતે જે ઇન્ટરનેશનલ વિવાદો છે, બરાબર છે, એને મધ્યસ્થી થઈને આપણે સોલ્વ કરવા જોઈએ. તો આ ટાઈપનું જે પ્રમોશન છે એ અહીંયા કરવામાં આવેલું, બરાબર છે. તો આ થયા આર્ટિકલ 36 to 51, બરાબર છે. એના પછી આપણે નેક્સ્ટ એનો ફેઝ જોઈશું, જેમાં જે આર્ટિકલ 51A છે એમાં આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ જે કઈ કઈ છે એને આપણે જોઈશું, બરાબર છે. અને એનું ઇમ્પોર્ટન્સ અને ઇમ્પ્લિમેન્ટેશન શું છે એ આપણે જોઈશું.